નમસ્કાર દર્શક મિત્રો, કલા દર્શનમાં ધ્વનિ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અનેક કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડતી રહી છે. સ્થાપિત કલાકારોને પોતાના મહાન સર્જનો ગુજરાતની બહાર કે રાજ્યમાં અથવા તો પરદેશમાં યોજવા માટે પણ તેઓ મદદરૂપ થાય છે. કલાનો જરૂરી એવો એકેડેમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી કલાકાર પોતાની કારકિર્દી બનાવવા સક્ષમ બને તે માટે પણ પ્રોત્સાહન પૂરી પાડતી રહી છે. તો ક્યારેક જાત મહેનતે જ આ ક્ષેત્રમાં આગળ વધનાર કલાકાર માટે પણ પ્રદર્શન યોજવાની વ્યવસ્થા કરી આપે છે. લલિત કલા અકાદમીનું આવું જ એક પ્રદર્શન તાજેતરમાં રવિશંકર રાવળ કલાભવન અમદાવાદ ખાતે યોજાઈ ગયું. આ પ્રદર્શન હતું સૌમ્યા પંડ્યા નામના એક ચિત્રકારનું. સૌમ્યાઝ વેટ બ્રશ નામના સુંદર શીર્ષક સાથે તેમણે પોતાની ભીની ભીની સંવેદનાઓ કેનવાસ પર ઉતારી છે. કોઈપણ જાતની તાલીમ લીધા વગર સૌમ્યા નાનપણથી જ પોતાના રસથી આ વિષયમાં કામ કરતી રહી છે. તો ચાલો નિહાળીએ સૌમ્યાના વેટ બ્રશિસ. સૌમ્યાને રંગો પ્રત્યે એક અદમ્ય આકર્ષણ છે. આ કુદરતમાં પ્રવર્તતા સુંદર રંગો, પતંગિયાઓની પાંખના રંગો, વહેલી સવારે કુદરતના ઝાડપાન ફૂલ પર છવાઈ જતા ઝાકળબિંદુઓ અને મોરના પીંછા સૌમ્યાના આ મુખ્ય વિષય વસ્તુઓ બની રહ્યા છે. કોઈક ચિત્રમાં તેણે જીવજંતુઓ જેવી નાની ઇમેજીસને ઝાડપાન ફૂલની રચનાઓ સાથે વણી લીધી છે. આ બધી વસ્તુઓ, તેના રંગો, તેનું દિવ્ય સૌંદર્ય, સૌમ્યાના મતે આ બધું જ આપણને એ પરમ સર્જનહારની હાજરીનો અહેસાસ અપાવે છે. એ મહાન સર્જનહારની સર્જન લીલા અનંત અને રમણીય છે. સૌમ્યાએ પોતાની રીતે કેનવાસ પર ઉતારવાનો આ પ્રયાસ કર્યો છે. તે ઝાકળબિંદુના ક્ષણજીવી પરપોટાઓ જેમાં 99% હવા જ છે અને જેને કોઈ રંગ જ નથી, પરંતુ તેની સપાટી પર દેખાતા રંગો, કુદરતની આ અદ્ભુત રચનાને તેમણે પોતાની શૈલીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. મારું નામ સૌમ્યા પંડ્યા છે. હું નાનપણથી જ નેચર સાથે કનેક્ટેડ છું. મારા મમ્મી પ્રકૃતિ પ્રેમી છે, એટલે નાનપણથી જ મારી આઈસાઇટ એમના હિસાબે ચાલતી હતી. હવે જ્યારે હું સ્કૂલમાં આવી તો લકીલી મને એટલા સરસ ગુરુ મળ્યા કે એ પોતે મારા તરફથી કોમ્પિટિશન્સમાં પાર્ટ લેવડાવી દેતા હતા. અને જ્યારે મને સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના અવોર્ડ્સ મળ્યા ત્યારે મને રિયલાઇઝ થયું કે મને આમાં આગળ વધવું જોઈએ.
એક્ઝિબિશનમાં ટોટલ 42 પેઇન્ટિંગ્સ છે. લલિત કલાએ મને સપોર્ટ કર્યું છે એના માટે, અને એ જે રીતે સપોર્ટ કરી રહ્યા છે એવી રીતે બધા યંગસ્ટર્સને સપોર્ટ કરે તો ગુજરાત ખાલી વાઇબ્રન્ટ નહીં પણ આર્ટિસ્ટિક પણ બની જશે. અને અહીંયા મારા ઓઇલ ઓન કેનવાસ માધ્યમ મારું ફેવરેટ છે, અને મને વાઇબ્રન્ટ કલર્સ બહુ ગમે છે, એટલે બ્રાઇટ કલર્સ જોવા મળશે તમને અહીંયા. અહીંયા થોડા 3D પેઇન્ટિંગ્સ છે, થોડા રિયાલિસ્ટિક પેઇન્ટિંગ્સ છે, અને પોર્ટ્રેટ્સ છે. અને પોર્ટ્રેટ્સમાં હિડન એનિમલ્સ પણ મેં બનાવ્યા છે. પહાડો, સમુદ્રના મોજાઓ, નદીઓના વહેણ, ધોધ, રાત્રિના દ્રશ્યો વગેરે સૌમ્યાની સહજ શૈલીમાં રજૂ થાય છે. દરિયા કિનારે રેતીઓના ઢગની સાથે દ્રશ્યમાન થતા શંખ ચીપલાઓ પણ સર્જનહારની દિવ્ય હાજરી દર્શાવે છે. સૌમ્યાની કલા પોતાની વિચારધારાને જ અનુસરીને ચાલે છે. સૌમ્યા પોતાના વિચારો વ્યક્ત કરવા ચિત્રો કરે છે. આધુનિક કલાના પ્રવર્તતા અનેક કલા પ્રવાહો, એકેડેમિક માન્યતાઓ, પ્રમાણ ધોરણો, કલાના માપદંડો વગેરેથી તદ્દન અલિપ્ત રહીને થયેલા આ સર્જનો પણ જોવાલાયક કહી શકાય. મારા લાઈફ પાર્ટનરને ફોટોગ્રાફીમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો, એટલે જ્યારે અમે માઇક્રો ફોટોગ્રાફી કરી ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે ભગવાને કેટલું સરસ ટેક્સચર ને કલર્સ થીમ રાખી છે આપણા નેચર માટે. તો એમનો પાવર જ્યારે મને ફીલ થયો તો મને થયું કે હું મારું ગોલ વધારે હાઈ કરું, આમાં વધારે ડિટેલમાં જાઉં. તો મેં કોર્સ કર્યા વગર એમાં આગળ વધવાનું નક્કી કર્યું કે હું જાતે એક્સપ્લોર કરું.
ફોટોગ્રાફીમાં નેચર જ મારો ફેવરેટ સબ્જેક્ટ છે, એટલે મેં એને જ અહીંયા પ્રદર્શિત કર્યું છે. એમાં સર્ટેન એવો ટાઈમ હોય છે કે એક ક્લિક ના થાય તો એ મૂવમેન્ટ મિસ થઈ જાય છે, એટલે ફોટોગ્રાફીથી મારી ધીરજમાં ઘણો વધારો થયો છે. કુદરતમાં જોવા મળતા ટેક્સચરને જુદી જુદી રીતે ચિત્રોમાં તેમણે પ્રયોજ્યા છે. મિત્રો, ચિત્રકલા પ્રત્યે આવું ખાસ આકર્ષણ હોય તેવા કલાકારોને જો લલિત કલા અંગેનું વ્યવસ્થિત માર્ગદર્શન મળે તો તેઓ અનેક શિખરો સર કરી શકે છે. મૂળ મેનેજમેન્ટના વિદ્યાર્થીની સૌમ્યાએ અનેક ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે, જેમ કે નૃત્ય, સંગીત, એરોબિક્સ, યોગા, ફોટોગ્રાફી, સ્પોર્ટ્સ વગેરે. ખાસ કરીને સ્વિમિંગ ક્ષેત્રે પણ સૌમ્યાએ સ્ટેટ લેવલે એવોર્ડ્સ મેળવ્યા છે. તાજેતરના ચિત્ર પ્રદર્શનમાં તેમણે પોતાની નેચરને લગતી ફોટોગ્રાફી પણ પ્રદર્શિત કરી છે, જેમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, વૃક્ષો, પાન, જીવજંતુઓ વગેરેની રસપ્રદ પ્રવૃત્તિઓ કેમેરાની આંખે કેદ કરી લીધી હતી. જેમ પણ તેમને નેચર સાથે લગાવ થતો ગયો તેમ તેના પ્રત્યેનો અનહદ પ્રેમ પણ આ ફોટોગ્રાફીમાં વ્યક્ત થાય છે. તાજેતરમાં તેના ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાતના પ્રખ્યાત કવિ શ્રી માધવ રામાનુજના વરદ હસ્તે થયું હતું. આ પહેલા સૌમ્યાએ પોતાના ચિત્રો અમદાવાદની પ્રખ્યાત દર્પણ એકેડેમીના નટરાણી થિયેટર ખાતે પ્રદર્શિત કર્યા હતા. અનેક ક્ષેત્રે કામ કરીને બહુમુખી પ્રતિભા ધરાવનાર સૌમ્યા પંડ્યાએ આપણા સૌ વતી અનેક શુભેચ્છાઓ. એ સાથે આપણે ફરી મળીશું કોઈ નવી કલા પ્રવૃત્તિની શોધમાં કલા દર્શન કાર્યક્રમમાં. આજે આપણે છીએ રવિશંકર આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે અને આજના આપણા ગુડ મોર્નિંગ અમદાવાદના મહેમાન છે સૌમ્યાબેન જોશી. તો મિત્રો, હવે સમય થઈ ગયો છે ગુડ મોર્નિંગ અમદાવાદના આજના મહેમાનને મળવાનો, એટલે કે સૌમ્યાબેનને મળવાનો. તો ચાલો મારી સાથે. દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ અમદાવાદમાં
અત્યારે જે હું પિક્ચર પાસે એટલે કે જે પેઇન્ટિંગ પાસે ઊભો છું એ સૌમ્યાબેનને ખાસ મનગમતું પિક્ચર છે, જેમાં તમે કદાચ થીમ પણ જોઈ રહ્યા હશો. એમાં ખાસ કરીને એમને કુદરતી એટલે કે નેચર ડ્રોઈંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે અને એટલા માટે જ એમના મનગમતા કલરો ખાસ કરીને ગ્રીન અને આજુબાજુ બબલ છે, નેચર ડ્રોઈંગમાં વેલ વગેરે વેલ પત્તીઓ છે. ટૂંકમાં એમને નેચરમાં વધારે રસ હોવાથી એમને કુદરતી પિક્ચરમાં વધારે યુઝ કર્યો છે, કુદરતી કલર્સ અને ખાસ કરીને ગ્રીન કલર એમનો ગમતો છે. તો ગુડ મોર્નિંગ અમદાવાદમાં આજના કલાકારને મિત્રો હવે સમય થઈ ગયો છે ગુડ મોર્નિંગના આજના મહેમાનના ચિત્રો માણવાનો અને મહેમાનને મળવાનો. તો આજના આપણા મહેમાન છે સૌમ્યા જોશી એમના ચિત્રો સાથે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ બેન આપ? સૌમ્યા પંડ્યા. સૌમ્યાબેન, આપ ચિત્ર પેઇન્ટિંગમાં કેટલા વર્ષથી શોખ ધરાવો છો? મારું કનેક્શન પેઇન્ટિંગ સાથે નાનપણથી છે. જ્યારથી સમજણી થઈ ત્યારથી મારું ધ્યાન એ બાજુ છે અને કોઈ દિવસ કનેક્શન તૂટ્યું નથી આજ સુધી. તો આપના મમ્મી પપ્પાનું નામ શું છે? મારા મમ્મી શકુંતલાબેન પંડ્યા અને પપ્પા શશિકાંતભાઈ પંડ્યા. અને આપનું બોર્ન પેલેસ એટલે જન્મસ્થળ કયું? અમદાવાદમાં જ મારું બર્થ થયું છે. અને જેમ વાત કરીએ તમને નાનપણથી શોખ હતો, બોર્ન આર્ટિસ્ટ છો, પણ લગભગ બોર્ન આર્ટિસ્ટ હોવા છતાંય પણ લગભગ સારા અભ્યાસ માટે કોઈ કલા મહાવિદ્યાલયમાં તમે અભ્યાસ કરો, શિક્ષક તમારા સ્કૂલમાં ચિત્ર શિક્ષક એમના તરફથી તમને પ્રયોજન મળે, શું કહેશો એ બાબત? સ્કૂલમાં મારા સર એટલા સરસ હતા અને આવા પ્રેક્ટિકલ વર્લ્ડમાં પણ એમને મારા શરમાળ સ્વભાવ હોવાના લીધે મને વગર પૂછે કોમ્પિટિશન્સમાં પાર્ટ લેવડાવી દેતા હતા. હા, તો એ પહેલાં એ શિક્ષકનું નામ શું હતું? કઈ સ્કૂલમાં ભણ્યા? હું શ્રી વિદ્યાનગર ઉસ્માનપુરા સ્કૂલમાં ભણી અને મારા સરનું નામ છે વિનોદ પટેલ અને બહુ જ પ્રેક્ટિકલ હોવા છતાં પણ એમને મને ઓલવેઝ સપોર્ટ કર્યો છે અને મારા શરમાળ સ્વભાવ હોવા છતાં એ મને વગર પૂછે કોમ્પિટિશનમાં પાર્ટ લેવડાવી દેતા હતા. એટલે જ્યારે મને નેશનલ એવોર્ડ્સ ને ડિસ્ટ્રિક્ટ લેવલના એવોર્ડ્સ મળતા હતા ત્યારે મારો કોન્ફિડન્સ બહુ જ વધી જતો હતો. પણ ખાસ કરીને સૌમ્યાબેન, તમને કયા ધોરણથી કલા શિક્ષક તમારા સપોર્ટ કરવા માંડ્યા, તમને પ્રેરણા આપવા માંડ્યા અને ખાસ કરીને કેટલી નાની વય હતી આપની? જ્યારથી મને સમજ પડી ત્યારથી મેં જોયું કે મારા મમ્મી બહુ જ એનર્જેટિક છે અને બહુ જ પ્રકૃતિ પ્રેમી છે. કયા ધોરણમાં થયું? લગભગ હું બીજા ધોરણમાં આવીશ જ્યારથી મને નેચર પ્રત્યે મારી મમ્મીની જેમ આઈ સાઇડ જવા લાગી. એટલે હું પણ મારી મમ્મીની જેમ નેચરને એની દ્રષ્ટિએ જોવા લાગી. અને શરૂઆત તમે જ્યારે શરૂઆત કરી ત્યારે પહેલાં 5 કે 10 પિક્ચર લગભગ કોઈ ના ભૂલી શકે, તો એમાં શરૂઆત કરી એ પિક્ચર કયું હતું, કઈ થીમ પર આધારિત? તેમ તમે વાત કરી કે નેચર પર તમને વધારે પ્રેમ રહ્યો છે નાનપણથી, તો એ શું તમને યાદ હશે કે એ પિક્ચર કયું હતું? હા, મને યાદ છે. એમાં સબ્જેક્ટ હતો શાકભાજીવાળા બેન અને એમાં મને નેશનલ લેવલનો અવોર્ડ પણ મળ્યો હતો એ ડ્રોઈંગ પર જ્યારે હું નાની હતી બીજા ધોરણમાં. અને એમાં મેં શાકભાજીના ટેક્સચર્સ પર એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા. એ મારા માટે બહુ સ્પેશિયલ ડ્રોઈંગ છે. આ તો થઈ સ્કૂલના જમાની વાત. પછી તમે અભ્યાસ ક્યાં સુધી કર્યો? મેં મેનેજમેન્ટ સ્ટડીઝ કર્યા છે. મેં BBA ફિનિશ કર્યું, પછી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ, દેન એડવાન્સ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ અને મલ્ટીમીડિયાના કોર્સિસ કર્યા છે. એટલે આ મેનેજમેન્ટના બિયોન્ડ મેં વિચાર્યું કે હું આર્ટ સાથે તો ઓલવેઝ કનેક્ટેડ રહીશ, કેમ કે મારું હાર્ટ તો એ બાજુ જ ચાલી રહ્યું હતું. જનરલી લોકોને મનમાં થિંક એવું હોય છે કે કલાકાર કાં તો ભણવામાં સો હોય, પણ તમે કદાચ એવા અનોખા કલાકાર કહી શકાય કે જે ભણવાની સાથે સાથે તમે કલા સાથે સતત સક્રિય રહ્યા છો. અને ખાસ કરીને મેનેજમેન્ટના અભ્યાસ છે, મલ્ટીમીડિયાની વાત કરી, તો એમાં સતત અભ્યાસુ હોવું જરૂરી છે અને એમાં સાથે કલાના વ્યવસાય સાથે પણ જોડાયેલા રહ્યા, એ ખાસ વિશેષતા. એ વિશે આપનું શું માનવું છે? એમાં મારા પેરેન્ટ્સનો હાથ છે. એ લોકો મને ઓલવેઝ મોટિવેટ કરે છે દરેક વસ્તુ કરવા માટે. એટલે મારા મલ્ટી ટેલેન્ટેડ હોવાના કારણ પાછળ મારા પેરેન્ટ્સ છે. એ મને ડાન્સ કરાવે અને કરાટે કરાવે અને સ્પોર્ટ્સમાં આગળ વધારે, સ્વિમિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લેવડાવે, એમાં પણ મને નેશનલ એવોર્ડ્સ મળ્યા છે. એટલે મારા પેરેન્ટ્સ છે એ મને ક્યાંય ઊભા નથી રહેવા દેતા, બધી બાજુ મને બૂસ્ટ કરે છે કે તું કરી શકે છે અને તું કરીશ જ. તમે તમારા મમ્મીની વાત તો જણાવી, પણ પપ્પાનો અને બીજા નાના ભાઈ બહેન હોય તો એ લોકોનો કેવો ફાળો રહ્યો છે? મારા પપ્પા મને નાની હતી ત્યારથી જ બધા ક્લાસમાં લેવા મૂકવા આવતા હતા. એમની ઓફિસમાં આટલા કામ હોવા છતાંય મને આવા આર્ટ જેવા સબ્જેક્ટમાં પણ સપોર્ટ કરતા હતા. જ્યારે નોર્મલી પેરેન્ટ્સ આવા સબ્જેક્ટને એવું કહે છે કે આ એક્સ્ટ્રા સબ્જેક્ટ છે, એના પર બહુ ધ્યાન ના આપ, કેમ કે એમાં બહુ
પ્રોફિટ્સ નથી એવું સમજાવતા હોય છે પેરેન્ટ્સ, પણ મારા ડેડ એટલું કેલ્ક્યુલેશન કર્યા વગર મને આટલો સપોર્ટ કર્યો એ હું બહુ લકી છું કે મને આવા પેરેન્ટ્સ મળ્યા. જનરલી આપણા ઘરડેરા ઘરમાં હોય કે દાદા દાદી હોય તો પહેલાંના જમાનાના લોકોને એવી થિંક હતી કે ભાઈ કલાનો વ્યવસાય એવો છે કે એના પર નિર્ભર ન રહેવાય, અને નિર્ભર ન રહેવાય એટલે કે વ્યવસાય તરીકે ન અપનાવાય. તો એ બાબતે આપનું શું માનવું છે? કદાચ આજની તારીખમાં એ વાત થોડા ઘણા અંશે સાચી હોઈ શકે, પણ લકીલી અમારું બીજું બિઝનેસ છે અને હું સાથે આ આર્ટમાં છું એટલે સપોર્ટ રહે છે બિઝનેસના લીધે. પણ હવે મેં જોયું કે ધીમે ધીમે અમદાવાદમાં આર્ટને બહુ જ ઘણું એવું ઇમ્પોર્ટન્સ મળવા લાગ્યું છે. દરેક જણા હાથથી કરેલી વસ્તુની કદર વધી રહી છે દિવસે દિવસે, એટલે એ એક જાતનું સ્ટ્રોંગ મોટિવેશન થિંગ છે કે હું એમાં આગળ વધી શકી છું. મારા ફેન ફોલોઈંગ્સના લીધે સ્પેશિયલી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં ઘણા બધા લોકો એને પસંદ કરે છે. પણ જનરલી એવું નથી લાગતું કે એક કલાકાર હોય તો કહેવાય છે કલા હોય તો એની પાસે કાર ન હોય, તો એ ઉક્તિ કેટલી અંશે સાચી છે? એ મેં જાતે ફીલ નથી કર્યું, કેમ કે અમારો પહેલેથી બિઝનેસ રહ્યો છે સાથે સાથે, અને મેં હેલ્થ સેન્ટર ને ડાન્સ એકેડમી જેવું સાથે ચાલુ રાખ્યું છે, એટલે મેં પર્સનલી એવું ફીલ નથી કર્યું એની તકલીફ. ટૂંકમાં એવું કહી શકાય કે ભાઈ તમારે ક્યાંય સંઘર્ષ નથી કરવો પડે, પણ અનેક સંઘર્ષ કરતા અનેક કલાકારો છે. તમામ પરફોર્મિંગ આર્ટમાં સંઘર્ષ તો જરૂરી છે, તો એ બાબતે શું કહેશો? ખાસ કરીને નવા આવતા કલાકારો, અને અત્યારે તમે જેમ વાત કરી કે ભાઈ મેન્યુઅલી વર્કનો જમાનો આવી રહ્યો છે, તો પણ એમાં શું ખરેખર પેટીયું રડી શકાય, નિર્ભર થઈ શકાય? શું માનવું છે એ બાબતે? કહેવાય છે ને કે પ્રેક્ટિસથી, તમે દિલથી પ્રેક્ટિસ કરો તો સક્સેસ તમારી પાછળ આવશે. તમારે એટલું વિચાર્યા વગર બસ તમે દિલથી ક્યાંય કોઈ પણ સબ્જેક્ટમાં ઉતરી જાઓ તો સક્સેસને આવવું જ પડશે તમારી પાસે, અને ભગવાન બધું જ જોવે છે. જે દિલથી મહેનત કરે છે એ આગળ વધે જ છે. એટલે શરૂઆતમાં કદાચ એવું લાગે કે તમને પ્રોફિટ્સ નથી કે તમારા ઘરના સપોર્ટ નથી, પણ તમે એક જ વસ્તુ સાથે કનેક્ટેડ રહો, એને પ્રાર્થનાની જેમ રોજ જે કરો તો એ ચોક્કસ સફળતા મળશે જ. તો જોયું દર્શક મિત્રો, સૌમ્યા